નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે મિલન ઠક્કર. આપણી સાથે તોફિક ઘાંચી જોડાઈ ગયા છે કે જેઓ બોલે છે વિધાનસભાનો ખાસ એપિસોડ કરે છે અને આપની સમક્ષ લઈને આવે છે વિધાનસભાની હળવી વાતો. તોફિક, આજે વિધાનસભાના સત્રનો સમય મને એવું છે કે બદલાયો હતો, તો એને લઈને શું ફેરફાર હતો વિધાનસભામાં? આજે વિધાનસભાનો સમય સવારે 9 વાગ્યાનો રાખવામાં આવ્યો. બરાબર. તો સ્વાભાવિક છે કે સ્કૂલમાં જ્યારે વહેલો એક સમય રહેતો હોય છે તો કેટલાક કિસ્સામાં ઠંડી વહેલી હોય કે વરસાદ હોય તો બાળકોની સંખ્યા ઓછી રહેતી હોય છે. એમ ગુજરાતમાં મોદી પણ છે, ગુજરાતમાં આજે ગાંધી પણ છે અને આવતીકાલે ગુજરાતમાં શાહ પણ છે. બરાબર. તો આજે ધારાસભ્યોની જે સંખ્યા છે એકંદરે તે ઓછી દેખાતી હતી. અચ્છા. તેમાં ખાસ કરીને કોંગ્રેસના જે ધારાસભ્ય છે, નેતા વિપક્ષ અમિત ચાવડા પણ ક્યાંય ન દેખાયા કે પછી ઉપદંડક જે કહેવાય શૈલેષ પરમાર તે પણ નથી દેખાયા. ઉપનેતા છે પોતે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી 3 મંત્રીઓ આજે ગાયબ હતા. ઓહો, બરાબર. કયા કયા? 3 મંત્રીઓ સુરતથી છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, વન મંત્રી છે મુકેશ પટેલ અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા આજે ક્યાંય દેખાયા નથી. હા, એટલે જેમ તોફિકે વાત કરી કે ગુલ્લી મારી દેવું કહી શકીએ આપણે કે ભાઈ આજે બંક મારે તો ગુલ્લી મારી. ના, એટલે શાળામાં જે બાળકો બંક મારે ને એ કાં તો લેસન ના લઈ ગયા હોય, કાં તો જે પહેલાં વાત કરી કે ભાઈ વરસાદ વધારે હોય કે ઠંડી વધારે હોય એના કારણે બંક મારે છે. પણ આમાં તો એવું છે કે એ બાળકોના મોટા શિક્ષકો આવી રહ્યા છે એવું કહી શકાય, એટલા માટે એમણે બંક માર્યો છે. કંઈ વાંધો નહીં, પણ એમના બદલામાં કોઈકે તો એમની ભૂમિકા અદા કરી હશે ને, જેમ કે કોઈ પ્રશ્નોના જવાબ આપવા, કારણ કે 3 મંત્રી છે, એમની પાસે અલગ અલગ ખાતાઓ છે. આજે પ્રશ્નના જવાબ આપતા હતા જગદીશ વિશ્વકર્મા, ગૃહના અને માર્ગ મકાનના તે જવાબ આપી રહ્યા હતા આજે. બરાબર. એટલે હર્ષભાઈનો ચાર્જ કદાચ જવાબ આપવાનો ચાર્જ તેમણે સંભાળ્યો હતો. એ મંત્રી સંભાળતા હતા. એ સિવાય ગૃહની અંદર કોઈ હળવી વાતો કે જેનાથી ગૃહમાં રમૂજ ફેલાઈ ગઈ હોય? એ પહેલા હું તમને એક નવી વાત કહું. અચ્છા. કે વિધાનસભામાં જે ધારાસભ્ય મંત્રી કે મુખ્યમંત્રી જવાનો જે પ્રવેશ દ્વાર છે બીજે માળ, એના એક્ઝેક્ટ સામે છે દંડકની ઓફિસ. બરાબર. તો આ ધારાસભ્ય ઘણીવાર એમને ચર્ચા પછી પણ બહાર આવતા હોય છે, લેટર મારતા હોય છે, દંડકની ઓફિસમાં ચિઠ્ઠીઓ પણ આપતા હોય છે. ભારતીય જનતા પાર્ટી ના જ બધા ધારાસભ્યો ત્યાં જતા હોય છે. તો ત્યાં સિંગ, ચણા અને વટાણાનો ડબ્બો છે. અચ્છા. એ શેના માટે? એ આ લોકોને મોં કે આપણે કેવું મમરાવું છે, આપણે સાદી ભાષામાં, અમારી મેહોણી ભાષામાં આવું કહે છે. હા. એટલે કે ભાઈ મોં મમરાવું છે. એટલે આ રીતના સિંગ લેતા હોય છે, ચણા લેતા હોય છે ને વટાણા લેતા હોય છે અને ખાતા હોય છે. તમે ગજવામાં કદાચ નાખીને કે કાઢીને ખાય. તોફિકે તો સ્કૂલના દિવસો ફરી વાર યાદ અપાવ્યા, કારણ કે સ્કૂલમાં મારી પણ આદત હતી કે એટલે મારી ને અમારા મિત્રોની કે ભાઈ અમે સિંગ, ચણા, વટાણા આવું કંઈક ખિસ્સામાં રાખીએ અને કોઈ બોરિંગ લેક્ચર આવે ને તો અમે મમરાવતા. એટલે આમાં એવું તો ન કહી શકાય, કારણ કે આ દંડકની ઓફિસમાં હોય છે, ગૃહમાં તો એવું કંઈ હોતું નથી. પણ કંઈ વાંધો નહીં તોફિકભાઈ, તમે સારું કર્યું. ક્વોન્ટિટી કદાચ હું અંદાજિત એવું માનું છું કે રોજ 1.5-2 કિલો કદાચ ખવાઈ જતા હશે, આવું માનવું છે. હા, એટલે એવું માની જ શકાય, કારણ કે આટલા બધા વિદ્યાર્થી એટલે કે આટલા બધા ધારાસભ્ય જે ચોક્કસ બરાબર છે, ચોક્કસથી એ માની પણ શકાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા લગભગ 161 છે. 161. હા, એટલે 1.5-2 કિલો સિંગ ચણા તો એવરેજ આપણે જાતે કાઢી લેવાની રહે છે હવે. તોફિક, બીજું કંઈ સૂચક કે કોઈ પ્રશ્નને લઈને કોઈ અધ્યક્ષશ્રીએ કોઈને ટપાર્યા હોય કે એવું કંઈ બન્યું હોય? આજે ગૃહની હળવી વાતો આપણે કરીએ, બોલે છે વિધાનસભાની વાતો કરીએ, વાતો વિધાનસભાની કરીએ. તો આજે ગૃહમાં એન્ટ્રી થઈ હતી પાકિસ્તાનની. ઓહો, પાકિસ્તાન કેમ આવ્યું ગૃહમાં? ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના છે, બોટાદથી. તેમણે બોટાદ જિલ્લામાં કે ભાઈ સ્ટેટ મોનિટરિંગ સેલે જે ભૂતકાળમાં દરોડા પાડ્યા છે, દારૂ પકડ્યો છે, જુગાર પકડ્યો છે, તો આ મામલે ગૃહ વિભાગે જે જવાબદાર પોલીસ અધિકારીઓ ત્યાં સ્થાનિક હોય એના પર કોઈ કાર્યવાહી થઈ છે કે નથી થઈ, એને લઈને તેમનો પ્રશ્ન હતો. તો ત્યારબાદ જવાબ ગૃહના આપી રહ્યા હતા જગદીશ વિશ્વકર્મા.
તેમણે તેમના મોબાઈલમાંથી એક બોટાદના ત્યાંના કોઈ વ્યક્તિ છે જેને તે હિસ્ટ્રી શીટર તરીકે સંબોધતા હતા, શૌકત અલી કહેતા હતા, બીજું પાછળ પણ એમનું નામ હતું કે ભાઈ આ આરોપી છે, હિસ્ટ્રી શીટર છે, જેના ઉપર ગંભીર ગુના છે, તેને બચાવવા માટે આ ધારાસભ્ય છે તે પોલીસનું મોરલ તોડી રહ્યા છે. તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે શંભુ પ્રસાદ ટુંડિયા, તે પણ વાત કરતા હતા અને તેમણે પણ કહ્યું કે ભાઈ જે વ્યક્તિ છે શૌકત અલી, તેના પાકિસ્તાન સાથેના તાર જોડાયેલા છે. ઓહો, આવું કહેતા મામલો થોડો તંગ બન્યો અને સ્તબ્ધ થઈ ગયું બધું ગ્રુપ. અચ્છા, તો ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો બેઠા હતા એમને તો આ મામલાને વધાવ્યો હશે કદાચ કે પાકિસ્તાન સાથેના કનેક્શનની વાત કરે છે. પેલા વ્યક્તિના કે પાકિસ્તાન સાથેના તાર છે, પછી જગદીશ વિશ્વકર્મા, પછી ઉમેશ મકવાણા પણ ઊભા થાય છે. જગદીશ વિશ્વકર્મા એમના ફોનમાં ફોટા બતાવે છે કે ભાઈ આ ફોટા વોટા છે. ભાઈ ઉમેશ મકવાણા પણ ઊભા થાય છે કે ભાઈ મુખ્યમંત્રીઓ કે અન્ય વ્યક્તિ હોય, કોઈ પણ પાર્ટીનો નેતા હોય કે એમના પાસે કાર્યકરોને શુભેચ્છકો આવતા હોય, જેને ફોટા પણ આવતા હોય. બરાબર છે. તો કે ઉમેશ મકવાણા ગૃહમાં એકરાર કરે છે કે ભાઈ આમ આદમી પાર્ટીના કાર્યકર છે, લોકસભામાં તેમના સમર્થક રહી ચૂક્યા છે, તેમના ટેકેદાર રહી ચૂક્યા છે. અને ત્યાર પછી પોઈન્ટ ઓફ ઓર્ડર લે છે ઉમેશ મકવાણા કે ભાઈ આ જે શબ્દ છે, અધ્યક્ષને કહે છે કે ભાઈ આ શબ્દ તમે રેકોર્ડ પરથી દૂર કરો અને કે ભાઈ આ જે શંભુ પ્રસાદ ટુંડિયા જે બોલ્યા છે તેમની તે માફી પણ માંગે છે. અને ઉમેશ મકવાણા ત્યાં સુધી કહે છે કે શંભુ પ્રસાદ ટુંડિયાને તે ગુરુ તરીકે માને છે. બરાબર. પછી શંભુ પ્રસાદ ટુંડિયા ઊભા થાય છે અને તે એવું કહે છે ગૃહમાં કે ભાઈ ધારાસભ્યના કનેક્શન પાકિસ્તાન સાથે અડાયેલા છે, તાર અડેલા છે, એવું હું નથી બોલ્યો, તમે રેકોર્ડ પરથી જોઈ શકો છો. અને ઉમેશ મકવાણા મને ગુરુ માને છે, તેમનો શિષ્ય તરીકે સ્વીકારું છું. અચ્છા, આ ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા છે, તે ભૂતકાળમાં કદાચ 20 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂકેલા છે. હા હા. અને અત્યારે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. થોડાક દિવસ હળવાશની વાતોમાં પણ બહાર આવ્યું હતું જ્યારે હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ બોલ્યા હતા કે ભાઈ ઉમેશભાઈ છે તે ખોટી પાર્ટીમાં જતા રહ્યા છે, કે પાછું આવવું હોય તો આવી જાય. એટલે મૂળ એમનું કુળ છે ભારતીય જનતા પાર્ટીનું છે. પણ આજે પાકિસ્તાનના મુદ્દે એક આ ચર્ચાનો માહોલ વધારે ચર્ચાઈ ગઈ હતી. બરાબર છે. એટલે ગુરુ ચેલા પરંપરા આમ તો વર્ષોથી ચાલતી આવે છે અને આ પાર્ટી બદલવાની પરંપરા ક્યારથી શરૂ થઈ એના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કદાચ ગૂગલ પાસે પણ નહીં હોય. આના સિવાય બીજો કંઈક મુદ્દો કે ભાઈ જેને લઈને કંઈક ઇમરાન ખેડાવાલાને ગૃહે ઘેરી લીધું હતું, એટલે ઘેરી લીધું હતું કે એકદમ હળવા સેન્સમાં એમ કે ઇમરાન ખેડાવાલા આખા ગૃહની નજરમાં કેન્દ્રમાં હતા. એ ઘટના શું હતી? ઇમરાન ખેડાવાલા ખેડૂતોને લગતો એક પ્રશ્ન પૂછતા હતા કે કેન્દ્ર સરકારે આ મામલે તમે રાજ્ય સરકારે કેટલી સહાય માંગી હતી, કેન્દ્ર સરકારે કેટલી આપી છે. તો ઇમરાન ખેડાવાલા જ્યારે આ પ્રશ્ન પૂછતા હતા, જે ઊભા થયા છે પ્રશ્નની શરૂઆત તેમણે એવી કરી કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આફતને અવસરમાં બદલવા વાળી છે. જ્યારે તે આવું બોલ્યા એટલે ગૃહમાં સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હો જેમ આપણે ભણતા હોઈએ કે ભાઈ સ્કૂલે ગયા હોય કે ટ્યુશને ગયા હોય તેવી કોઈ વાત હોય ત્યારે પેલા અન્ય વિદ્યાર્થીઓ હો નહીં કરતા, એવો એક હોબાળો મચ્યો. અને હળવી ટિપ્પણી પણ બેસીને બેને ધારાસભ્ય કરી કે તમારા જમાલપુરમાં ક્યાં ખેડૂતો છે કે એ વાત ચોક્કસ છે કે ભાઈ જમાલપુરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર આવેલું છે, પણ જમાલપુરમાં ખેતીલાયક જગ્યા પણ નથી અને ખેતી કામ કરતા હોય એવા લોકો પણ નથી. હવે એનો જ્યારે મંત્રી જવાબ આપતા હતા, મંત્રી બલવંતસિંહ રાજપૂત તેનો જવાબ આપી રહ્યા હતા, ત્યારે તે ઇમરાનની જગ્યાએ ઇબ્રાહિમ સંબોધન કરી રહ્યા હતા અને આવું એકથી વધારે વાર થયું. એ તો કદાચ કહી શકાય કે એ તો કદાચ ભૂલ પણ હોઈ શકે, પણ એ ભૂલ પણ ના, બલવંતસિંહ રાજપૂત મૂળ ઉત્તર ગુજરાતના એટલે મેહાણી ભાષા લાગે, તળપદી અમારે ટાઈપની ભાષા. બરાબર છે. એટલે એ પણ હોય. અને ઇમરાનભાઈ અને બળવંતભાઈ પણ ખાસા લાંબા સમયથી ગૃહમાં બેસે છે, બહુ ખાસા લાંબા સમયથી, લગભગ 3 ટર્મથી એ ગૃહમાં બેઠા હોય છે. તો કદાચ એકબીજાના નામથી તો પરિચિત હશે જ, પણ આ કદાચ એક ચૂક હોઈ શકે. આજે બીજી ચર્ચા છેડાઈ, દારૂનો મુદ્દો ચર્ચામાં હતો. કિરીટ પટેલ ઊભા થાય છે.
કિરીટ પટેલ કહે છે કે ભાઈ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં થોડાક સમય પહેલાં દારૂની ઘટના બની હતી. તો એ મામલે રાજ્યના ડીજીપી છે તેમણે 3 થી 4 મેસેજ કર્યા, તો કે આજ દિન સુધી તેનો ડીજીપીએ કોઈ પ્રત્યુત્તર નથી આપ્યો. અને જે વ્યક્તિ દારૂકાંડમાં સંડોવાયેલા હતા એમના નામ સાથેનો મેસેજ કર્યો હતો, આવું કિરીટ પટેલ કહેતા હતા. અને આ જ ગૃહમાં ડીજીપી ત્યાં હાજર પણ હતા. પછી તેમણે માંગણી કરી કે ભાઈ અધ્યક્ષ થકી આ અધિકારીઓ છે તે ધારાસભ્યનો ફોન કેવું ઉપાડતા નથી. એક આ વસ્તુ પણ આજ સામે આવી કે ભાઈ ગુજરાતમાં જે ધારાસભ્યો છે કે રાજ્યની સરકાર દરેક અધિકારીઓ જે હોય છે એમને મોબાઈલ આપતા હોય છે. એનો મતલબ એવો થયો કે અધિકારીઓ આ ધારાસભ્યના જ ફોન જો નથી ઉપાડતા તો સામાન્ય વ્યક્તિ પણ એ નંબર પર ફોન કરતા હશે તે કેવી રીતે ઉપાડતા હશે, કાંઈ મેસેજનો કેવી રીતે જવાબ આપતા હશે. બિલકુલ સાચી એક મોટો પ્રશ્ન છે. પછી જગદીશ વિશ્વકર્માએ જવાબ એવો આપ્યો કે ભાઈ દરેક ધારાસભ્ય પાસે 3 થી 4 મોબાઈલ હોય છે, એટલે બની શકે કે ભાઈ અધિકારી પાસે એમનો એ નંબર સેવ ના હોય. તો કે ભાઈ અમે જે તે વિભાગમાં ને જે તે અધિકારીને 182 ધારાસભ્યોનું લિસ્ટ છે તે મોકલી આપીશું. બરાબર. જો કે પેલા મામલે કોઈ જવાબ ના આપ્યો મંત્રીએ. અચ્છા, કે એ ફોનનો રિપ્લાય કેમ, એ મેસેજનો રિપ્લાય કેમ ના? હવે જોવાનું તે રહેશે કે આવનારા દિવસોમાં જ્યારે આ મામલો હાઉસમાં ચર્ચાયો છે, ઓન રેકોર્ડ પર છે, તો આ રાજ્યમાં જે કોઈ અધિકારીઓ ચાહે તે સચિવાલયમાં બેસતા હોય કે તાલુકામાં નાનામાં નાનો અધિકારી જેને સરકારે નંબર આપેલો છે, ત્યાં પછી જાહેર સેવક છે, એના પર આમ નાગરિક ફોન કરે છે તે ઉપાડે છે કે નથી ઉપાડતા, વોટ્સઅપ ચેક કરે છે કે નથી કરતા, કે ટેક્સ્ટ મેસેજનો જવાબ આપે છે કે નથી આપતા, એ તો હવે આવનારો સમય જ બતાવશે. જો કે હવે તો નવા કાયદા પ્રમાણે જે BNSS આવ્યું છે એ પ્રમાણે તો કોઈ આરોપીને કે કોઈ ફરિયાદીને કે કોઈ સાક્ષીને કોર્ટમાં બોલાવવા માટે પણ સમન્સની બજાવણી ટેક્સ્ટ મેસેજ, વોટ્સઅપ મેસેજ કે ઈમેલ દ્વારા થઈ શકે છે. તો આ ઈમેલ, વોટ્સઅપ અને ટેક્સ્ટ મેસેજ આ બધું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ તો અધિકારીઓ જાણતા જ હશે અને MLA પણ જાણતા હશે, દરેક ધારાસભ્યને પણ આ વસ્તુની ખબર જ હશે. એટલે કિરીટ પટેલનો જે મુદ્દો હતો કે ભાઈ એમણે મારા ફોનનો રિપ્લાય નથી કર્યો, તો કદાચ હવે આ ગૃહની ચર્ચા પછી કદાચ એમને સાચો અને સારો ઉત્તર મળી પણ રહે. આજે એવું પણ બને. અધ્યક્ષની પાછી એક નવી વાત આવી કે ભાઈ થોડાક દિવસ પહેલા અધ્યક્ષે કીધું હતું કે ટુ ધી પોઈન્ટ વાત કરે ધારાસભ્ય હોય અને મંત્રી ટુ ધી પોઈન્ટ જવાબ આપે, તો ફરીથી આજે તેમણે ટકોર કરી કે ભાઈ શેઠની શિખામાં ઝાંપા સુધી કે ભાઈ તમારો જે પ્રશ્ન છે તમે સીધો પ્રશ્ન પૂછો, પ્રશ્નોત્તરી કાઢો છે 1 કલાકનું, પ્રજાના વધુમાં વધુ મુદ્દા છે તે ચર્ચાય, અને અધ્યક્ષ આ મામલે વારંવાર ટકોર કરતા હોય છે. બરાબર છે. જો કે એક તરફથી જોઈએ તો અધ્યક્ષની વાત સાચી જ છે કે જો તમે ઓછા સમયમાં તમારી વાત કટ ટુ કટ, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત મૂકશો તો તમારી પાસે સમય વધશે અને તમે તમારી પ્રજાના, તમારા મત વિસ્તારમાં જે લોકો રહે છે એમના પ્રશ્નો તમે વધારે પૂછી શકશો અને ડિટેલમાં એની વાત થઈ શકશે, એની ચર્ચા થઈ શકશે. એટલે અધ્યક્ષની વાત પણ જો કે દરેક જણે માનવી તો જોઈએ જ. તોફિક, આજે ગૃહમાં આના સિવાય બીજો કોઈ મહત્વનો મુદ્દો કે જે આપણા દર્શકોએ ખાસ જાણવો જરૂરી છે એવું કંઈ? એક લાંબા સમયથી અમરેલીનો જે મુદ્દો છે તે સતત ચર્ચામાં છે, વારંવાર મીડિયા માધ્યમોમાં પણ મુદ્દો ચમકી રહ્યો છે અને આજ દિન સુધી તે ચાલી રહ્યો છે. કોંગ્રેસે આ મામલે સતત મુદ્દો ઉઠાવેલો છે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોનો આજે પ્રશ્ન હતો અમરેલીના મુદ્દે, આજ હાઉસ પર ચર્ચા થવાની હતી, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ગાયબ હતા. અચ્છા, રાહુલ ગાંધી આવ્યા છે ગુજરાત? રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે, ગાંધી ફેક્ટર અહીંયા કામ કરી મોદી આવ્યા છે સુરત, અને આવતીકાલ આવશે શાહ. હા, એટલે 3 ફેક્ટર એક સાથે ભેગા થયા છે. એટલે આજે અમરેલીનો જે મુદ્દો, આ લેટર કાર્ડનો મુદ્દો છે તે ચર્ચાયો જ નહીં આજે ગૃહમાં, કેમ કે ધારાસભ્યનો પ્રશ્ન તો હતો પણ ધારાસભ્ય ત્યાં હાજર નહોતા. તો નેક્સ્ટ ટાઈમ હવે ક્યારે ચર્ચાશે અથવા એમને ક્યારે મોકો મળશે એવું કંઈ કહી શકાય? પણ આજે જ મોકો હતો ને. હાઉસ શેના માટે છે? એટલે કદાચ રાહુલ ગાંધી પ્રજાના પ્રશ્નો માટે છે ને. બરાબર છે, બિલકુલ. તો કદાચ રાહુલ ગાંધીને મળવા પછી પણ જઈ શકાય. રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યા છે. હા, અને રાહુલ ગાંધી લગભગ 2 દિવસના પ્રવાસે છે ગુજરાતના, તો કદાચ બપોર પછી પણ જઈ શક્યા હોત. બપોર પછી તે જઈ શક્યા હોતા કોઈ પણ પાર્ટીના ધારાસભ્યો, પણ આજ હાઉસમાં પ્રજાનો જે મુદ્દો છે તેની ચર્ચા થવી જરૂરી છે. એ સિવાય આવતીકાલે વુમન્સ ડે છે,
વુમન્સ ડે ને લઈને કઈ ગૃહમાં કઈ ખાસ કઈ જાણવા જેવું દર્શકોને? એ પહેલાં હું કહીશ કે એક મહિલા ધારાસભ્ય છે જેમનું નામ છે દર્શિતા શાહ, રાજકોટથી છે. તેમણે એવું કહ્યું કે રાજકોટ શહેરનો વિકાસ A to Z થયો, અને A to Z કેવી રીતે થયો તેમાં તેમણે સરકારની યોજનાને તે દરેક રીતે વર્ણવી છે, A થી લઈને Z સુધી. એટલે ABCDમાં રાજકોટ શહેરનો વિકાસ, દરેક સરકારની જે વિકાસની ગાથા છે તે તેમણે વણી લીધી છે. એક આ મહિલા ધારાસભ્ય છે. આવતીકાલે જે કીધું કે ભાઈ મહિલા દિવસ છે, તો આવતીકાલે મહિલા દિવસમાં આવતીકાલે તો ગૃહ છે નહીં, તો આજે નિમિષા સુથાર તેમણે પ્રશ્નોત્તરી પછી અધ્યક્ષનું ગૃહ જે છે, ગૃહ આજે તેમણે અધ્યક્ષના સ્થાને બિરાજ્યા હતા અને ગૃહનું સંચાલન આજે તેમણે કર્યું હતું. તો કે આજે ગૃહ છે તેમાં એકંદરે આ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં જે આવ્યા છે તેને લઈને નીરસતા પણ દેખાઈ હતી. વિદ્યાર્થીઓ પણ આજ કંઈ ખાસ નહોતા, અને કદાચ એવું કહી શકીએ કે આ અઠવાડિયામાં બીજી એવી ઘટના છે કે જેમાં ધારાસભ્યોની જે હાજરી છે તે તમને આંખે ઉડીને વળગે તેવી હતી. કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, કેમ કે 3 મંત્રી પણ ગાયબ હતા. કોંગ્રેસના નેતા જે રેગ્યુલર હાજર હોય છે તે પણ ગાયબ હતા. એટલે આજે આવી વાતો છે. તો રાજકોટના ધારાસભ્યની જે ક્રિએટિવિટી છે, A to Z માં જે આલ્ફાબેટિકલ એમણે વિકાસની ગાથા વર્ણવી છે, જો એમની ભાષામાં કહીએ તો એમણે જે રાજકોટના વિકાસ કાર્યોને વર્ણવ્યા છે એ A to Z માં જે કાગળ ઉપર કર્યા છે એવા જ ગ્રાઉન્ડ ઉપર હશે એવી પણ આશા રાખીએ. અને સિંગ ચણા ખાતા રહેશે. એ સિંગ ચણા વાળું તો ખરેખર આપણા દર્શકોને પણ મજા આવશે. અને આપણા દર્શકોમાંથી કોઈ જો વિધાનસભા જોવા જાય અથવા વિધાનસભાની મુલાકાતે જાય તો આપણે જે અત્યાર સુધી જે એપિસોડોમાં જે વાત કરી છે ને એની પણ કદાચ એ લોકો નોંધ લેશે એવું મને લાગે છે. અને બીજી વસ્તુ ખાસ એક જે ગઈકાલે અધ્યક્ષે જે નવો ચિત્ર છે કે કેલરી બાળો અને ઉર્જા બચાવો, તો તે મામલે અધ્યક્ષથી પણ આજે ભેટો થયો હતો. અને અધ્યક્ષનું પણ આ મામલે ધ્યાન દોર્યું હતું કે ભાઈ જે તમે નવો ચિત્ર્યો છે, તો અધ્યક્ષ પણ આ વાત જાણીને ખુશ થયા હતા કે ભાઈ તમે આટલી નાની જે બાબત છે કે તેની કે તમે નોંધ લીધી એમ. એટલે દેખાય એવી વાત તો ખૂબ મોટી છે, પણ નોટિસ તમારી આવી કે એટલા મામલે અધ્યક્ષ સાથે પણ મારે આજે વાત થઈ હતી, તો અધ્યક્ષે પણ કહ્યું હતું કે નાની વસ્તુ છે પણ તમે નોટિસ સારી કરી. ના, એટલે સારી વસ્તુની તો દરેક કોઈ સરાહના કરે જ છે. તમે મીડિયાને ગમે તે કહો, પણ મીડિયા સારી વસ્તુને પણ સારી રીતે બતાવતું જ હોય છે. પોતાના પ્રયત્નો દરેક દિશામાં હોય છે. બીજી એક સૌથી મહત્વની પોલીસની વાત એડ કરવી છે. પોલીસ બંદોબસ્તમાં પણ આવે છે અને પોલીસ પોતે છે એ SRPFના ફિક્સ પોઈન્ટો પણ મૂકેલા છે. જ્યારે ગૃહ પતે છે ત્યારે એવા પોલીસ કર્મચારી છે કે જે PSIની તૈયારી કરે છે, ગૃહ પતી ગયું છે અને એ દરમિયાન એમને કામકાજ પૂરું થઈ ગયું છે, એમને ફિક્સ પોઈન્ટ હોય એટલે સ્વાભાવિક છે કે ત્યાં એમને બેસવું તો પડે. બરાબર. તો એ લોકો PSIની પરીક્ષાની ત્યાં તૈયારી કરે છે અને ત્યાં વાંચે છે. એ ખૂબ મોટી વાત છે અને આ પોલીસ કર્મચારીઓને સલામ છે. કારણ કે એમને તો ગૃહમાં સુરક્ષાના કારણોસર એમનો જે બંદોબસ્ત ફાળવેલો હોય, જે પોઈન્ટ ફાળવેલો હોય, કારણ કે વિધાનસભા સંકુલ બહુ જ મોટું છે. તમે ટીવીની સ્ક્રીન ઉપર કે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જુઓ એના કરતાં ઘણું મોટું છે. પોલીસના સાથે બીજી વાત એડ કરું કે જે પોલીસ કર્મચારીઓ SRPFના મોટા ભાગના લોકો છે કે જેમના ફિક્સ પોઈન્ટો આ વિધાનસભાના સચિવાલય પ્રિમાઇસીસમાં આપેલા છે, પરંતુ જે પોલીસ બંદોબસ્તમાં છે કે ગાંધીનગરની હોય, મહેસાણાની હોય, સાબરકાંઠાની હોય કે જ્યાંથી જે લોકોએ બોલાવી હોય, એ પોલીસ માટે ત્યાં બહાર એક જમવાની વ્યવસ્થા પણ છે અને પોલીસ ત્યાં ગરમાગરમ રસોઈ થતી હોય છે અને ત્યાં તે જમતા હોય છે. જોકે આ પોલીસ કર્મચારીઓ તેમની ફરજ પણ નિભાવે છે અને આગળ વધવા માટે, આ દેશની સેવા કરવા માટે, રાજ્યની સેવા કરવા માટે તેમનો અભ્યાસ પણ છે. તો PSI બને તો વધુ લોકોની સેવા, એટલે એમનું જે પોસ્ટિંગ હોય એના કરતા આગળ વધવા માટે એની તૈયારી કરતા હોય છે, કારણ કે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ હોય છે GPSC, UPSC વગેરેની. આવા અભ્યાસો, આવા તરવૈયા યુવાનો જ્યારે ઊંચા હોદ્દા પર આવશે તો બની શકે કે આ રાજ્યનું પોલીસ વિભાગ છે તેની સિસ્ટમમાં પણ કંઈક નવો તે લોકો ફેરફાર લાવી શકે. પણ આ જે પોલીસ કર્મચારીઓને આપણે સલામ કરી શકીએ. ચોક્કસથી તૌફિક, તમે બહુ સારી વાતો કરી આપણા દર્શકો સાથે. હવે
એક ચિંતા એક એ હતી કે આવતીકાલે શનિવાર છે, આવતીકાલે વિધાનસભાનું સત્ર નહીં હોય તો આપણા દર્શકોને આપણે શું વાત કરીશું. પણ મારું એવું કહેવું છે કે કાલે જો કદાચ આપણે દર્શકોને એવું શીખવાડી શકીએ કે ભાઈ તમે વિધાનસભા ગૃહમાં કેવી રીતે પહોંચી શકો, સામાન્ય માણસ કેવી રીતે જઈ શકે, તમારી આસપાસના લોકોને તમે કેવી રીતે લઈ જઈ શકો, તો એની જે આખી પ્રોસિજર છે એની અંદર તમારે શું કરવાનું છે, કોને મળવાનું છે, કેવી રીતે ત્યાં આગળ એન્ટ્રી મેળવવાની છે અને ત્યાંની અમુક શિસ્ત અને સલામતીના નિયમો છે એની પણ આવતીકાલે વિગતે વાત કરીશું. તો જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અને જોતા રહો એપિસોડ બોલે છે વિધાનસભા. મને અને મારા સાથી તૌફિકને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ